નમસ્કાર, કેમ છો બધા? મજામાં? હેલો દોસ્તો, નમસ્કાર. આજે છે 5 સપ્ટેમ્બર એટલે કે સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ. આ દિવસે દરેક શાળા કોલેજોમાં વિદ્યાર્થીઓ જે છે શિક્ષકો એનો પાત્ર એક દિવસ માટે ભજવે છે, એવું જ આપણી શાળામાં પણ એક દિવસ માટેના શિક્ષકો જે છે, વિદ્યાર્થીઓ જે છે શિક્ષકો બન્યા છે. આપ જોઈ રહ્યા છીએ કે આ બધા જ બહેનો ખૂબ તૈયારી સાથે દરેક વિષયના ટીચર બનીને આવ્યા છે. ધોરણ પ્રમાણે દરેક વિદ્યાર્થીઓ જે છે એટલે કે આજના શિક્ષકો જે છે પોતપોતાના ક્લાસમાં ભણાવવા માટે જશે. આપણે ત્યાંનો પણ વિડીયો લેશું. આ શિક્ષકો સરસ મજાનું વર્ક કરવાના છે, ખૂબ તૈયારી સાથે આવ્યા છે અને આજથી લગભગ ગણતરી કરો ને તો એક અઠવાડિયાથી ખૂબ તૈયારી સાથે આ શિક્ષકોએ તૈયારી કરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ. તેવું જ આયોજન આપણી સ્કૂલમાં પણ કરવામાં આવ્યું છે કે સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મ દિવસ નિમિત્તે અહીંયા પણ ઉજવણી કરવામાં આવી છે. અને આ શિક્ષકો છે અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, આ બધા શિક્ષકો ખૂબ તૈયારી સાથે આવ્યા છે. ચાલો આપણે એમાંના એક ટીચરને આપણે પૂછીએ. જય ભગવાન મેડમ. જય ભગવાન. મેડમ, તમારું નામ જણાવશો અને તમે કયો સબ્જેક્ટ ભણાવવાના છો એના વિશે થોડી માહિતી આપજો. મારું નામ વાજા આસ્થા હરેશભાઈ છે. મારું ગામ સુત્રાપાડા છે અને આજે હું આ સ્કૂલમાં એક શિક્ષક તરીકે ભાગ ભજવી રહી છું અને મારો વિષય છે ગુજરાતી. મારું નામ ગૌસ્વામી હેતવી વસંતગીરી. હું આજે શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલમાં શિક્ષક તરીકે ભાગ ભજવી રહી છું અને હું આજે ઇંગ્લિશ ભણાવવાની છું. અંગ્રેજીમાં હું ત્રીજો પાઠ ભણાવવાની છું, અ વન્ડરફુલ ક્રિએશન. સરસ મજાનો પાઠ જે છે એક માતાનું ચિત્ર એની અંદર આબુ રજૂ થાય છે. ખૂબ સરસ. ધોરણ 4 માં હિન્દી વિષય ચાલી રહ્યો છે. ધોરણ 5 માં પણ હિન્દીનો વિષય ચાલે છે. સરસ મજાનો એક ફકરો લખેલો છે. હિન્દીના સાહેબ છે આર્યન સાહેબ. હાજર, ગેરહાજર અને કુલ સંખ્યા પણ લખવામાં આવી છે. ધોરણ 7 માં હિન્દીનો વિષય છે. શિક્ષક છે ઝાલા ઝોલભાઈ. અહીંયા પણ હિન્દીનો લેક્ચર ચાલુ છે. પાઠનું નામ છે કુત્તે કી વફાદારી. ધોરણ 8 માં હિન્દીનો પાઠ ચાલે છે. 10મા ધોરણમાં ગણિતનો લેક્ચર છે. પૃષ્ઠફળ અને ઘનફળ જે શ્વેતાબેન ખૂબ જ વ્યવસ્થિત બાળકોને ભણાવી રહ્યા છે. આપણે જોઈ રહ્યા છીએ કે ધોરણ 9 માં અંગ્રેજીનો પાઠ છે એ ભણાવી રહ્યા છે. અંગ્રેજીના શિક્ષક ગઢવી સાહેબ છે. ગઢવી જયભાઈ ખૂબ સારું એવું વર્ક કર્યું છે. વિદ્યાર્થીઓ પણ ફૂલ કંટ્રોલમાં છે. આ ક્લાસની અંદર ચેપ્ટર 2 ચાલે છે ગણિતમાં બહુપદીઓ. સરસ મજાનો દાખલો ગણ્યો છે. ગણિતનો લેક્ચર ચાલે છે. દરેક વિદ્યાર્થીઓ ખૂબ ધ્યાનથી ભણી રહ્યા છે. ત્રીજું ચેપ્ટર છે આદેશની રીત, લોપની રીત. ખૂબ સરસ મજાના દાખલા ગણ્યા છે, સમજાવ્યા છે.
સમીકરણને આ સમીકરણમાં લોપ કરવો તો આ 2x છે તો x નો લોપ કરવો તો 2x કરવા માટે 2 વડે ગુણવા પડે તો 2x થાય ને 2 વડે ગુણાય તો 10 રેડી હવે 2 નો લોપ થઈ શકશે કારણ કે આ બે પદ સરખા છે 2 નો લોપ કરવો તો 2 ની નિશાની પ્લસ છે મજાના વિદ્યાર્થીઓનું વાતાવરણ છે. વંશિકા ટીચર ભણાવે છે. ધોરણ 9 ગુજરાતી વિષય. આ છે ધોરણ 10 વિષય છે ગુજરાતી. સાહેબ પાઠને ભણાવી રહ્યા છે. ખૂબ જ વ્યવસ્થિત બાળકોને સમજ આપી રહ્યા છે અને બાળકો પણ ખૂબ જ લાગણીથી એકાગ્રતાથી ભણી રહ્યા છે. આ છે ધોરણ 8ના વિદ્યાર્થીઓ. ચાલો જોઈએ કયો વિષય ચાલે છે, કયા શિક્ષક જે છે ભણાવી રહ્યા છે. વિષય છે ગણિત. શિક્ષક છે લાખા નઝીર સાહેબ. વિદ્યાર્થીઓ પણ ખૂબ જ એકાગ્રતાથી દાખલાઓ જે છે એને સમજી રહ્યા છે. આ છે ધોરણ 10 એના વિદ્યાર્થી બહેનો. વિષય છે વિજ્ઞાન ટેકનોલોજી. પ્રકરણ છે 9મું પ્રકાશ અને પરાવર્તન વક્રીભવન. ટીચરે ખૂબ સરસ મજાની આકૃતિ પણ દોરી છે અને દરેક બાળકોને વ્યવસ્થિત સમજાવી રહ્યા છે. વસ્તુંતર લખે F અને P ની વચ્ચે અરીસાની પાછળ આ છે ધોરણ 9ના વિદ્યાર્થીઓ, જેમાં ગુજરાતીનો વિષય ચાલી રહ્યો છે. શિક્ષક શ્રી છે પઢિયાર યુગ સાહેબ. સરસ મજાના બાળકો જે છે જો તો ખરા કેવો વ્યવસ્થિત બેઠા છે. સાહેબ પ્રશ્નો પૂછે છે અને દરેક વિદ્યાર્થીઓ જે છે એનો ઉત્સાહથી જવાબ પણ આપે છે. વંશ સાદરિકાબેન. વિષય ગુજરાતીમાં પહેલું કાવ્ય છે વૈષ્ણવજન તો તેને જ કહીએ. બાળકો પણ સરસ મજાના ઉત્સાહથી ભણી રહ્યા છે. આ છે ધોરણ 9 ના બહેનો. પેલો લેક્ચર ચાલે છે ગુજરાતીનો. ટીચરનું નામ વાળા આરાધનાબેન જે છે ગુજરાતી ચલાવી રહ્યા છે. કોને પ્રશ્ન પૂછે છે અને બાળકો દરેક બહેનો જે છે એનો ખૂબ જ ઉત્સાહથી જવાબ આપી રહ્યા છે. આપ જોઈ રહ્યા છે. આ છે નવોદયનો ક્લાસ. અરે વાહ, કેમ છો બધા? મજામાં? સરસ મજાનું આયોજન છે હો ભાઈ, નવોદયનું જબરજસ્ત. મિત્રો અહીંયા નવોદયના ક્લાસ પણ, નવોદયનું સેન્ટર પણ ચલાવવામાં આવે છે. અહીંયા જોઈ રહ્યા છે કે આજના દિવસે શિક્ષક દિનના દિવસે નવોદયના ક્લાસમાં શિક્ષક શ્રી ભણાવી રહ્યા છે. એમનું નામ છે ચુડાસમા સિદ્ધાર્થભાઈ. દરેક બેનો ખૂબ હોશિયાર છે. તમને ભણવાની મજા આવે છે? કેવું ભણાવે છે નવોદયમાં અહીંયા? હે, સારું ભણાવે છે. તમારા સાહેબનું નામ શું નવોદયમાં ચલાવે છે? સાહેબ વજુ સાહેબ. વાહ, વજુ સાહેબ કેવું ભણાવે? હે, સારું ને? અરે વાહ. આ છે વજુ સાહેબ, જેઓ આગળ બાળકોએ વાત કરી એ નવોદયના શિક્ષક છે. ખૂબ જ એક્ટિવ છે, ખૂબ જ મહેનતુ છે. દરેક બાળકોને પરે પળની માહિતી આપતા રહી છે અને ખૂબ જ માર્ગદર્શન આપે છે. આ છે ધોરણ 10ના વિદ્યાર્થીઓ. અહીંયા વિજ્ઞાન અને ટેકનોલોજીનો પાઠ જે છે એ ચાલી રહ્યો છે. પાઠનું નામ છે આપણું પર્યાવરણ. સાહેબનું નામ છે
ઝાલા નિસર્ગભાઈ સરસ મજાનું કાપા કાર્ય કર્યું છે અને વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન પૂછે છે અને વિદ્યાર્થીઓએ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાના જવાબો આપી રહ્યા છે. વાતાવરણમાં યુવી કિરણો પ્રવેશ સાથે ઓક્સિજનના અણુઓને તોડે છે, અણુઓના પરમાણુને છૂટા પાડે છે અને ઓક્સિજનનો એક અણુને પરમાણુ ભેગા મળીને ઓઝોનનું નિર્માણ થાય છે. આ છે ધોરણ 4ના વિદ્યાર્થીઓ. ચાલો આપણે જોઈએ. ધોરણ 4માં ગુજરાતી વિષય જે છે એ ભણાવી રહ્યા છે સાહેબનું નામ છે આંજણી આર્યનભાઈ. ખૂબ સારું એવું કાપા કાર્ય કર્યું છે. આ છે ધોરણ 6ના વિદ્યાર્થીઓ. ધોરણ 6ના ટીચર છે નવ્યાબેન અને પાઠ છે 3જો, વિષય છે ગુજરાતી. પાઠનું નામ છે ચોમાસામાં સૃષ્ટિ સૌંદર્ય. ખૂબ સરસ મજાથી વાંચન કરી અને બાળકોને સમજાવી રહ્યા છે. દરેક બાળકો પણ એકાગ્રતાથી ભણી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આ છે ધોરણ 7ના વિદ્યાર્થીઓ. ખૂબ જ એકાગ્રતાથી ભણી રહ્યા છે. ધોરણ 7ના ક્લાસમાં ગુજરાતીનો વિષય છે જેના શિક્ષક છે સોલંકી વીરભાઈ. સરસ મજાનું કાપા કાર્ય કર્યું છે, વિષયાંક પણ લખ્યો છે. આ તમામ શિક્ષકો જે છે બીજા તાસના શિક્ષક શ્રીઓ છે. હવે પછી આમના પછીનો બીજો ક્લાસ ચાલુ થશે, એટલે કે બીજો લેક્ચર ચાલુ થશે. આ તમામ શિક્ષકો બીજો તાસ લેવા માટે તૈયાર છે. જય ભગવાનબેન. જય ભગવાન. તમારું નામ અને તમે જે અહીંયા ચાર્જ સંભાળ્યો છે એના વિશે થોડો પરિચય આપજો, સ્કૂલનું નામ સાથે. હું શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મેં આચાર્ય તરીકેનું કાર્ય સંભાળ્યું છે, જેમાં હું દિલપૂર્વક અને ખંતપૂર્વક કાર્ય કરીશ. મારું નામ સોલંકી નિધિબેન છે. હું આચાર્ય તરીકે તો ભૂમિકા ભજવી રહી છું, પરંતુ મારે 2 લેક્ચર પણ લેવાના છે, જેમાં હું મારા પૂર્ણ યોગદાન સાથે કાર્ય કરીશ. જય ભગવાન. તમારું નામ જણાવશો? મારું નામ છે ડોડિયા વેનિશા શૈલેષભાઈ. આજનું મારું પાત્ર છે વાઇસ પ્રિન્સિપલ. સપનું હતું કે હું પ્રિન્સિપલ બનું અને ભવિષ્યમાં આગળ કંઈક કરું, એવું મારું સપનું હતું. મેડમ તમે આઈના અમારા પ્રિન્સિપલ છે બાંભણિયા સર. તેનો સ્વભાવ ખૂબ સારો છે અને તેની હેઠે ઘણા સ્ટાફ લોકો કામ કરે છે. તેનું કામ વ્યવસ્થિત છે. તે બધા આયોજન તેના રીતે ગોઠવી અને વ્યવસ્થિત બધું કરે છે. લેક્ચર બાંભણિયા સરની મહેનત પણ ખૂબ સારી છે. જે નબળા વિદ્યાર્થીઓ હતા તેમને શિક્ષકોએ આગળ વધાર્યા છે ભણવામાં, એને શીખવાડ્યું છે. 1 મહિનાની અંદર તે લોકોને વાંચતા લખતા એવું શીખવાડ્યું છે. હવે તે લોકોને ગમે ત્યારે ઊભા કરી અને વાંચવા કે લખવા બોલાવો તો તે ખૂબ સરસથી વાંચી અને લખી દે છે. આવા છે અમારા શિક્ષકો. આજના દિવસે આ તમામ બહેનોનું શિક્ષકનું પાત્ર ભજવ્યું હતું. ખૂબ ખૂબ ધન્યવાદ તમામ બહેનોને.